વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની. આજે હું તમારી સાથે શેર કરવાની છું કે હર્બલ તેલ કેવી રીતે બનાવવું. જે શુદ્ધ આયુર્વેદિક અને નેચરલ એવું હર્બલ ઓઇલ બનાવવાની રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફ્રેન્ડ્સ, નેચરલી અને ઓર્ગેનિક એવું હર્બલ તેલ બનાવીએ છીએ ત્યારે ઘરની જ વસ્તુમાંથી આજે આપણે તેલ બનાવીશું. તો તેલ બનાવવા માટે પહેલાં તો એલોવેરા લેવાનું છે. તો એલોવેરાને સારી રીતે ધોઈ લેવાનું છે અને ધોયા પછી 10 મિનિટ માટે મૂકી રાખવાનું છે, જેથી તેનો યલો પાર્ટ એટલે કે પીળાશ પડતો પાર્ટ હોય તે નીકળી જશે. એલોવેરા એટલે કે કુંવરપાઠું, જે કુંવરપાઠું લીધું છે તેની સાઈડનો પાર્ટ અને ઉપરનો પાર્ટ છે તેને કટ કરી લેવાનો છે અને વચ્ચેની જે જેલ છે તે એક બાઉલમાં લઈ લઈશું. પછી જે કુંવરપાઠાની લીવ્સનો જે નાનો ભાગ છે તેને પણ નાના પીસીસમાં કટ કરી લઈશું, જેથી આપણને એલોવેરાની જેલ અને એલોવેરાનો પીસ પણ મળી જશે. હવે અહીંયા તેલ બનાવવા માટે દૂધી લીધી છે. તો દૂધીને સારી રીતે ધોઈ લેવાની છે અને અડધા પાર્ટમાં કટ કરી અને છીણી લઈશું. દૂધીને તેલમાં ઉમેરવાથી માથામાં ઠંડક મળે છે અને દરેકનો એક ગુણ છે તે તમને હું લાસ્ટમાં બતાવીશ. તો તેલ બનાવવા માટે પોળું વાસણ લેવાનું છે. તો અહીંયા છીણેલી દૂધી ઉમેરી છે. સાથે મેં અહીંયા લીમડાના પાન એટલે કે મીઠો લીમડો લીધો છે, એટલે કડી પત્તા જે આપણે યુઝ કરીએ છીએ તે લેવાના છે અને કડવા લીમડાના પાન લીધા છે. બંને પાનને દૂધીની અંદર ઉમેરી લઈશું. તો આ રીતે આપણે બંને લીમડાના પાન છે તે ઉમેરી લેવાના છે. સાથે જાસૂદ એટલે કે હબિસ્કસ લીધા છે તે પણ ઉમેરી લઈશું. ગુલાબના પાન લીધા છે તે પણ ઉમેરી લેવાના છે. ગુલાબના પાન ઉમેરવાથી તેલમાં સરસ એવી સુગંધ આવે છે. અહીંયા મેં કલોંજીના બીજ લીધા છે 2 ચમચી, તે પણ ઉમેરી લઈશું. 2 ચમચી મેથી દાણા લીધા છે તે પણ ઉમેરી લેવાનો છે. સાથે મેં બ્રાહ્મી પાવડર ઉમેર્યો છે. તમારે બ્રાહ્મી પાવડર ના લેવો હોય અને જો તમારે બ્રાહ્મીના જો પાંદડા આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા મેં આમળા લીધા છે. તો આમળાને સારી રીતે ધોઈ અને નાના પીસીસમાં કટ કરી અને ઉમેરી લેવાના છે. કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં હર્બલ તેલ બનાવવા માટે 600 ગ્રામ જેટલું નાળિયેરનું તેલ લીધું છે. સાથે 200 ગ્રામ કેસ્ટ્રો ઓઇલ એટલે કે જે એરંડિયાનું તેલ આવે છે તે લીધું છે અને કાળા તલનું તેલ તેટલા જ પ્રમાણમાં મેં ઉમેર્યું છે. તો ફ્રેન્ડ્સ, તેલ બનાવવા માટે 3 તેલનો ઉપયોગ કર્યો છે કે જે કોકોનટ ઓઇલ, કેસ્ટ્રો ઓઇલ અને કાળા તલનું તેલ. બધા તેલને સારી રીતે મિક્સ કરવાનું છે. તેલની અંદર જે પણ વસ્તુ ઉમેરી છે તેને સારી રીતે મિક્સ કરવાનું છે અને 6 કલાક માટે ઢાંકીને મૂકી રાખવાનું છે. અહીંયા 6 કલાક માટે મૂકી રાખશો તો તેના જે પણ વસ્તુ ઉમેરી છે તેનો રસ છે તે તેલની અંદર આવી જશે. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં 6 થી 7 બદામ પણ ઉમેરી હતી, તેને પણ મિક્સ કરી અને ઢાંકી દઈશું. તો 6 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તેલ છે તે સોફ્ટ થઈ ગયું છે. અહીંયા આપણે હર્બલ તેલ બનાવીશું. તો ધીમા ગેસ પર તેલ બનાવવાનું છે. તમારે અહીંયા ગેસ છે તે ધીમો જ રાખવાનો છે. ફૂલ ગેસ પર તેલ નથી બનાવવાનું. અહીંયા તેલ બનતા 40 થી 50 મિનિટ જેવો સમય લાગે છે, એટલે ધીમા ગેસ પર જ આપણે તેલને થવા દેવાનું છે. એટલે કે દૂધી, એલોવેરા અને આમળા જે ઉમેર્યા હતા તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. જો તમે કલર ચેન્જ નહીં થઈ જાય અને તેલ મીન્સ ગેસ બંધ કરી લેશો તો તેલ છે તે તમારું નહીં બને, એટલે કે તેલની અંદર પાણી રહેશે. એટલે તેલને પરફેક્ટ એવું કૂક થવા દેવાનું છે, તો જ તમારે તેનો રસ છે તે તેલમાં આવશે. ફ્રેન્ડ્સ, આપણે હર્બલ તેલમાં દૂધીનો યુઝ કર્યો છે. દૂધીમાંથી વિટામિન બી, વિટામિન સી અને આયરન જેવા તત્વો છે તે મળે છે. દૂધીનું તેલ માથામાં ઠંડક આપે છે, સાથે વાળમાં ખરતા અને સફેદ થતા બી અટકાવે છે. ફ્રેન્ડ્સ, હર્બલ તેલમાં આજે લીમડાના પાન અને મીઠા લીમડાના પાનનો પણ યુઝ કર્યો છે. લીમડાના પાન છે તે બેક્ટેરિયાને દૂર કરે છે, સાથે ઇન્ફેક્શનથી પણ બચાવે છે. લીમડાના પાનમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સી અને બીથી ભરપૂર છે. લીમડાના પાન વાળને લાંબા કરવામાં તેમજ ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હવે આમળાની વાત કરીશું તો આમળાનું તો તમને ખ્યાલ જ હશે કે આમળા એટલે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેની સાથે કેલ્શિયમ અને પોટેશિયમ જેવા અનેક ગુણો પણ આવેલા છે. આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને ઘટ્ટ અને મજબૂત બનાવે છે. જાસૂદના ફૂલને તેલમાં ઉમેરવાથી સફેદ વાળને કાળા કરે છે, સાથે સફેદ વાળને થતા
અટકાવે છે. પ્લસ કે જ્યારે ડેન્ડ્રફના કારણે માથામાં ખંજવાળ આવતી હોય છે તેનાથી પણ તમને રાહત મળશે. મેથી દાણા એટલે કે રસોડામાં મળતું આયુર્વેદિક ઔષધિ છે. મેથી દાણા જેટલા શરીર માટે ઉપયોગી છે તેટલા જ હેરના ગ્રોથ કરવામાં, હેરને મજબૂત કરવામાં અને વાળને અંદરથી મજબૂત કરવામાં મદદરૂપ કરે છે. મેથી દાણામાં આયર્નનું પ્રમાણ છે તે ભરપૂર માત્રામાં હોય છે. તેલ માથામાં જ્યારે લગાવે છે ત્યારે વાળનું બ્લડનું સર્ક્યુલેશનથી વાળ છે તે મજબૂત થાય છે, અંદરથી પોષણ મળે છે અને તમારા વાળ છે તે સિલ્કી અને શાઇનિંગ અને અંદરથી સ્ટ્રોંગ થાય છે. હર્બલ તેલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે જે પણ વસ્તુ અંદર ઉમેરી હતી તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેલના બનતા મારે 40 મિનિટ જેવો સમય લાગ્યો. તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, હેર પ્રોબ્લેમ, હેર સમસ્યા આજકાલ તમને જોવા મળતી હોય છે કે વાળ છે તે જલ્દી ખરતા હોય છે, વાળ છે તે સફેદ થતા હોય છે. તેના 2-3 એવા રીઝન છે કરે છે. પહેલાં તો તેનો આપણે રીઝન જોવાનું છે કે વાળ છે તે વધારે પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરતા હોય છે, લાંબી બીમારીમાંથી ઊભા થયા હોય ત્યારે પણ તમારે વાળ છે તે ખરતા હોય છે, જમવાનું અનિયમિત હોય ત્યારે પણ તમારા વાળ છે તે ખરતા હોય છે, પ્લસ કે બોડીમાં હોર્મોન્સ ચેન્જ થતા હોય છે ત્યારે પણ તમારા વાળ છે તે ઉતરતા હોય છે. પણ નિયમિત રીતે તમે વાળની કાળજી રાખશો કે હેર કેર કરશો તો વાળમાં તમારો ગ્રોથ પણ સારો એવો દેખાશે, પ્લસ કે વાળ છે તમારા લાંબા પણ થશે. હર્બલ ઓઇલ યુઝ કરતા પહેલા તમારે 2-3 વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે જે હર્બલ ઓઇલ બનાવ્યું છે તે તમે જ્યારે પણ યુઝ કરો ત્યારે તમારે વાળમાં ગૂંચ છે તે નીકાળીને યુઝ કરવાની છે. એટલે પહેલાં તો માથામાં જ્યારે પણ તેલ લગાવો ત્યારે માથામાંથી ગૂંચ કાઢવી જરૂરી છે. પ્લસ બીજું એક વાત છે કે તમે તેલ લગાવો તે 5 મિનિટ માટે હળવા હાથથી મસાજ કરવાનું છે, જેથી માથામાં જે થશે અને તમારા હેર ગ્રોથમાં રિઝલ્ટ છે તે જલ્દી મળશે. અને ત્રીજી વાત છે કે જે પણ તમે શેમ્પૂ અને તેલ કે કન્ડિશનર યુઝ કરતા હોય તે તમારે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુ કરવાનું છે. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે 1 મહિના માટે યુઝ કર્યું પછી નથી ફાવતું તો ચેન્જ કરી લઈએ છીએ. એટલે શું થાય કે જે બી આપણે યુઝ કરતા હોઈએ શેમ્પૂ અને તેલ તે સૂટ થતું હોય અને ત્યારે જ આપણે બીજું યુઝ કરતા હોઈએ છીએ, એટલે રિઝલ્ટ છે તે આપણને નથી મળતું. એટલે કોઈ પણ પ્રોડક્ટ આપણે યુઝ કરતા હોઈએ ત્યારે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુ યુઝ કરવાની છે અને રેગ્યુલર જે આપણે હેર કેર કરતા હોય છે તે બી જરૂર કરવાની છે. તો જ તમને રિઝલ્ટ છે તે જલ્દી મળશે. અને આજનું તમને નેચરલ ઓઇલ કેવું લાગ્યું તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂર આવજો. ફ્રેન્ડ, 100% શુદ્ધ નેચરલ એવું હર્બલ તેલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એક બાઉલની ઉપર સ્ટ્રેનર મૂકવાનું છે અને તેની ઉપર કોટનનું પતલું કપડું હોય તે મૂકી અને તેલને ગાળી લેવાનું છે. અહીંયા આપણે બ્રાઉની પાવડર ઉમેર્યો હતો તેથી કપડાની અંદર તેલને ગાળીશું તો પાવડર નહીં આવે. એટલે આ રીતે તેલને ગાળી લેવાનું છે અને પછી કપડાની કિનારીને ઊંચું કરી અને તેલને ગાળી લઈશું. તેલ છે તે ગરાઈ જાય પછી ઉપર એક હેવી વસ્તુ મૂકી દેવાની છે, જેથી એક્સ્ટ્રા તેલ હોય તે પણ નીકળી જશે. એટલે કલાક માટે આ રીતે હેવી વસ્તુ મૂકી અને બાજુમાં મૂકી દઈશું. તો પરફેક્ટ એવું તેલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે 800 ગ્રામ જેટલું તેલ બનાવ્યું હતું તેમાંથી આટલું તેલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરવાની છે. વિટામિન ઈની કેપ્સ્યુલ છે તે ઉમેરવાથી હેર છે તે સિલ્કી અને શાઇની બને છે. તો અહીંયા મેં 8 કેપ્સ્યુલ લીધી છે, તેને તેલમાં ઉમેરી લેવાની છે. અહીંયા મેં એસેન્શિયલ ઓઇલ લીધું છે, તેના પણ આપણે ડ્રોપ્સ ઉમેરી અને મિક્સ કરી લઈશું. એસેન્શિયલ ઓઇલ ઉમેરવાથી હેર છે તે જલ્દી ગ્રોથ થાય છે અને વાળ છે તે ઘટ અને મજબૂત બને છે. ફરી એકવાર સારી રીતે મિક્સ કરી અને એરટાઇટ બોટલમાં તેલને ભરી લેવાનું છે. તો પરફેક્ટ એવું આપણું તેલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. નેચરલી અને ઓર્ગેનિક એવું હર્બલ ઓઇલ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો તેલને એરટાઇટ બોટલમાં ભરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે તેલને કઈ રીતે લગાવવાનું છે? તો તેલને વીકમાં 3 વાર લગાવવાનું છે અને હળવા હાથે માલિશ કરવાની છે. અને માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેથી વાળને અંદરથી પોષણ મળે છે. એટલે વાળ છે તે મજબૂત થશે, સિલ્કી અને શાઇનિંગ થશે અને તમારો વાળ છે તે ઘટ અને મજબૂત બનશે. ફ્રેન્ડ્સ, હર્બલ ઓઇલ છે તેમને હાથની ઉપર લગાવીને બતાવીશ કે આપણું તેલ છે તે પરફેક્ટ બનીને તૈયાર થયું છે, જે વધારે પડતું ચીપચીપું બી નથી અને એકદમ સ્ટીકી પણ નથી. એવું પરફેક્ટ તેલ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. મને તમારા રિવ્યૂ જરૂર શેર કરજો.
આજનો મારો હર્બલ ઓઇલનો વિડીયો તમને કેવો લાગ્યો, તમારા રિવ્યૂ અને તમારા એક્સપિરિયન્સ જરૂર ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. હર્બલ તેલ જે 100% શુદ્ધ આયુર્વેદિક અને ઓર્ગેનિકથી બનાવવામાં આવેલું છે, તે તમને કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા આવેલા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.